વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. થોડીક સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? હાલના શબ્દો નિલેશભાઈ ને આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ લેસન નંબર 13, એમાઇન સંયોજનો. આ એમાઇન સંયોજનોની અંદર આપણે ચર્ચા કરી હતી એમાઇન સંયોજનોની અવસ્થાઓની, તેના ભૌતિક ગુણધર્મની, તેની બનાવટની, તેના નામાંકરણની અને ત્યારબાદ તેની રાસાયણિક પ્રક્રિયાઓની. રાસાયણિક પ્રક્રિયાઓ સાથે આપણે તેનું બેઝિક નેચર સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા અને બેઝિક ગુણધર્મ કેવી રીતે બદલાય છે એ અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી. તો આજે આપણા પાસે છે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આગળની વાત. તો આજે આપણે સૌથી પહેલા લેવા જઈ રહ્યા છે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ પણ કહેવામાં આવે છે એને, કારણ કે પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનને સમજવાની આ પ્રક્રિયા છે. તો પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇન સમજવા માટે આપણે જે પ્રક્રિયા કરીશું એ પ્રક્રિયાને આપણે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ, અથવા તો કાર્બાઇલ એમાઇન ટેસ્ટ, અથવા તો એનું બીજું નામ છે આઇસોસાયનાઇડ કસોટી પણ કહેવામાં આવે છે. એને આઇસોસાયનાઇડ કસોટી પણ કહેવાય છે. તો મલ્ટિપલ નામ ધરાવતી આ પ્રક્રિયાને હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ત્યારે તો સૌથી પહેલું કે એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોને ક્લોરોફોર્મ અને ઇથિનોલિયમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ગરમ કરતા ખરાબ વાસ ધરાવતા આઇસોસાયનાઇડ અથવા તો કાર્બાઇલ એમાઇન સંયોજનો મળે છે. તો અહીં એવું કહેવામાં આવ્યું છે કે આલ્કાઇલ એમાઇન અથવા તો એરાઇલ એમાઇન કોઈ પણ સંયોજનો લઈ લઈએ. આ સંયોજનોને ક્લોરોફોર્મ સાથે અને ઇથેનોલ ધરાવતા, આલ્કોહોલ ધરાવતા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા ગંદી વાસ ધરાવતા, ખરાબ વાસ ધરાવતા આઇસોસાયનાઇડ વાયુ અથવા તો કાર્બાઇલ એમાઇન વાયુઓ ઉત્પન્ન થાય છે. અને જે આપણને સમજાવે છે કે આ પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક એમાઇન વપરાયો છે. ફક્ત અને ફક્ત પ્રાથમિક એમાઇન. ડિયર સ્ટુડન્ટ્સ, આ પ્રક્રિયા પ્રાઇમરી એમાઇન પ્રાથમિક એમાઇન સાથે જ થાય છે. દ્વિતીયક કે તૃતીયક આ પ્રક્રિયા આપતા નથી. તેથી પ્રયોગશાળાની અંદર આપણે પ્રાથમિક એમાઇનને છૂટું કરવું હોય તો આ પ્રક્રિયા કરી શકીએ છીએ અને તેથી જ એને આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા એટલે કે આઇસોસાયનાઇડ કસોટી વિશે તમને સમજણ પડી ગઈ કે એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનો, ફક્ત ને ફક્ત પ્રાથમિક એમાઇન સંયોજનો જ આ પ્રક્રિયા આપે છે. એટલે આપણે લઈએ કે RNH2 પ્રાથમિક એમાઇન છે જેની પ્રક્રિયા આપણે ક્લોરોફોર્મ સાથે કરાવવાની છે. ડિયર સ્ટુડન્ટ, બધાને ખબર છે ક્લોરોફોર્મની ફોર્મ્યુલા CH Cl3.
અને તેના સાથે આપણે લેવાનું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જે ઇથેનોલમાં ડુબાડેલું હોય અને એને ગરમ કરવાનું છે. તો આટલી વચ્ચે આ બધા વચ્ચે પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયાના કારણે આપણને આઇસોસાયનાઇડ એટલે RNC, આનો ઉલટો કરી નાખવાનો, CN ના બદલે હવે NC લખીશું, એને આઇસોસાયનાઇડ વાયુ ઉત્પન્ન થયેલો કહેવાય. અને આ પ્રક્રિયા દરમિયાન આપણને KCl છૂટો પડે છે, એટલે અહીંયા 3 વાર લઈ લઈએ 3KCl, જેથી આ 3 વપરાઈ જાય. અને સાથે સાથે 3 હાઇડ્રોજન છે, એટલે 3 હાઇડ્રોજનના અણુઓ પણ છૂટા પડી જાય, પાણીના અણુઓ. તો આ છે આપણા પાસે કાર્બાઇલ એમાઇન ટેસ્ટ, અને એ પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે એને ખાસ તૈયાર કરવાની છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, એલિફેટિક કે એરોમેટિક એમાઇન્સ ની પ્રક્રિયા ક્લોરોફોર્મ સાથે ઇથેનોલ ની હાજરીમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવતા, એને ગરમ કરતા ગંદી વાસ ધરાવતા નાઇટ્રાઇલ આઇસોસાયનાઇડ વાયુઓ ઉત્પન્ન થાય છે, અથવા તેને કાર્બાઇલ એમાઇન પણ કહેવાય છે. અને આ વાયુના લીધે આપણે પ્રાથમિક એમાઇનની હાજરીને સમજી શકીએ છીએ. દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો આ પ્રક્રિયા કરતા નથી. આ પ્રક્રિયાને આપણે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા તો આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખીએ છીએ. અને પ્રયોગશાળામાં આ પ્રાથમિક એમાઇનની ટેસ્ટ કરવા માટે, પરખ કરવા માટે વપરાય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા તમને બધાને ખબર પડી ગઈ હોય તો હવે આપણે આગળ ચાલીએ. પ્રાથમિક એમાઇનને પ્રયોગશાળામાં પરખ કરવા માટે આ પ્રક્રિયા વપરાય છે. હવે જે બીજી મહત્વની પ્રક્રિયા આવે છે એ છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, જે ખૂબ જ કામની છે ભવિષ્યમાં. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. તો ડિયર સ્ટુડન્ટ્સ, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા વિશે હવે આપણે ચર્ચા કરવાની છે. નાઇટ્રસ એસિડ. ઓકે, હવે અહીં મહત્વનો મુદ્દો છે કે નાઇટ્રસ એસિડ કોઈ પણ નહીં ચાલે, તાજો બનાવેલો જ નાઇટ્રસ એસિડ જોવામાં આવે છે. હવે તાજો બનાવેલો એને ઇન સિટુ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, ઇન સિટુ શબ્દ જે વપરાયેલો છે એનાથી ગભરાવાની જરૂર નથી. આ ઇન સિટુ શબ્દ એટલા માટે વપરાયેલો છે કે જે તાજો બનાવેલો નાઇટ્રસ એસિડ છે એ વપરાય છે. હવે તાજો નાઇટ્રસ એસિડ કેવી રીતે બનાવવાનો? તો તાજો નાઇટ્રસ એસિડ બનાવવા માટે તમારે સોડિયમ નાઇટ્રાઇડ વત્તા HCl ની પ્રક્રિયા કરાવવાની છે, બરાબર, જેનાથી આપણને નાઇટ્રસ એસિડ તાજો બનેલો મળશે, HNO2 તાજો બનેલો મળશે. હવે આ પ્રક્રિયા આપણે બે ભાગમાં જોવાની છે. પ્રથમ ભાગ આપણે ચર્ચા કરીશું પ્રથમ ભાગમાં આ પ્રક્રિયા દ્વારા. તો પ્રથમ ભાગની ચર્ચા છે આપણે આલ્કાઇલ એમાઇન સાથે. એ ભાગમાં આપણે ચર્ચા કરવાની છે આલ્કાઇલ એમાઇન સાથેની પ્રક્રિયા. તો આલ્કાઇલ એમાઇન સાથે જ્યારે આ પ્રક્રિયા કરે છે ત્યારે એક મધ્યવર્તી નિપજ મળશે. ત્યાર પછી તેમાં પાણી નાખવામાં આવે છે. તો પાણી નાખતા આપણને આલ્કોહોલ મળે છે. તો અહીં આપણે સૌપ્રથમ યાદ રાખવાનું છે કે એક અસ્થાયી ક્ષાર જેને આપણે ડાયઝોનિયમ, એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર તરીકે ઓળખીએ છીએ, એ મહત્વનો છે. અને એ જ આપણને અહીં સમજાવે છે આ પ્રક્રિયાનું ઇમ્પોર્ટન્ટ. કારણ કે ત્યાર પછી આપણે ડાયઝોનિયમ સોલ્ટ બનાવીશું આવી રીતે જ, જેમાં બેન્ઝીન વપરાશે, એરોમેટિક. આપણે હમણાં આ એલિફેટિકની વાત કરીએ છીએ એટલા માટે. તો પ્રાથમિક એલિફેટિક ધેટ ઇઝ આલ્કાઇલ એમાઇન જે છે એ પ્રક્રિયા કરીને આપણને આ પ્રમાણે સિચ્યુએશન ઊભી કરે છે. RNH2 જે પ્રાથમિક એમાઇન છે એની પ્રક્રિયા તાજા બનાવેલા, આનાથી આપણને તાજો બનાવેલો HNO2 મળશે. તાજા બનાવેલા HNO2 સાથે પ્રક્રિયા કરીને
વચ્ચે એક મધ્યવર્તી નિપજ. અહીં તમે HNO2 સાથે સાથે આ પણ લખી શકો છો NaNO2 પ્લસ HCl. ઓકે, અને મધ્યવર્તી નિપજ તરીકે આપણને R NH. અહીંયા હવે આ જે છૂટું પડશે એ આની અંદર આપણા પાસે Cl જે છે વપરાયો એ Cl છૂટો પડે છે અને અહીંથી નાઇટ્રોજન પણ આવે છે. આ નાઇટ્રોજન આવે છે એટલે R N2Cl માઇનસ. આ N2 પ્લસ હશે અને Cl માઇનસ હશે. આને આપણે ડાયએઝોનિયમ ક્ષાર. હવે અહીંયા આ એલિફેટિક છે એટલા માટે એના માટે લખીશું કે એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષાર બન્યો. આ એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષાર બન્યો છે. બરાબર. હવે આ એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષારની અંદર જો પાણી ઉમેરવામાં આવે, આની અંદર પાણી ઉમેરવામાં આવે તો અહીં આપણને આલ્કોહોલ મળે છે, નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે. આલ્કોહોલ મળે છે, નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે અને બચેલો Cl એ HCl માં ફેરવાઈ જાય છે. ઓકે, તો અહીં મહત્વની વાત છે કે આપણે અહીં ઉત્પન્ન થતા નાઇટ્રોજન વાયુનું કદ જાણીને, અહીં ઉત્પન્ન થતા નાઇટ્રોજન વાયુનું કદ જાણીને આપણે માત્રાત્મક રીતે કેટલો એમોનિયા, કેટલો એમાઇન્સ વપરાઈ ગયો એ પણ આપણે જાણી શકીએ છીએ. અને આમ નાઇટ્રોજનની માત્રાત્મક પ્રાપ્તિ એમોનિયા એસિડ, એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનોના માપનમાં ઉપયોગી થાય છે. એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનોમાં કેવી રીતે આપણે કેટલા પ્રમાણમાં એ આપણા શરીરમાંથી બદલાઈ ગયું કે શું થયું એ આપણે જાણી શકીએ છીએ. દાખલા તરીકે આપણા પેશાબની અંદર, મૂત્રની અંદર વધારે પ્રમાણમાં એમોનિયા આવી ગયો. હવે આ વધારે પ્રમાણમાં એમોનિયા એમિનો એસિડથી આવ્યો, શરીરના કોઈ બીજી પ્રક્રિયાને લીધે આવ્યો કે પ્રોટીનનું નિષ્કર્ષણ થયું, એના ઉપરથી શરીરની અંદર કિડની કે અન્ય વસ્તુ બરાબર કાર્ય કરે છે કે નથી કરતી એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. એટલા માટે આ ટેસ્ટ મહત્વની છે આલ્કાઇલ એમાઇન સાથે. તો ડિયર સ્ટુડન્ટ, નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા ઇન સિટુ એટલે તાજા બનાવેલો, તરત જ બનાવવામાં આવેલો આલ્કાઇલ એમાઇન સાથે કરવામાં આવે તો RNH2 એ આલ્કાઇલ એમાઇન છે. HNO3 એટલે કે તાજા બનાવેલા, HNO2 એટલે કે તાજા બનાવેલા NaNO2 HCl સાથે પ્રક્રિયા કરતા મધ્યવર્તી નિપજ તરીકે એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષાર મળે છે. આ એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષારનો પછી પાણી સાથે પ્રક્રિયા કરાવતા આપણને નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે, આલ્કોહોલ મળે છે. અહીં મળેલા નાઇટ્રોજન વાયુ છૂટા પડેલા તેનું કદ માપન કરવામાં આવે છે અને એનું કદ માપીને આપણે ક્વોન્ટિટેટિવ ટેસ્ટ કરી શકીએ છીએ, માત્રાત્મક પ્રક્રિયાઓ કરી શકીએ છીએ અને એના લીધે એમિનો એસિડ અને પ્રોટીનના માપનનો ઉપયોગ થઈ શકે છે. તો નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા આપણે હમણાં જોઈ અને એ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આપણે કોના માટે જોઈ? તો એ પ્રક્રિયા આપણે જોઈ આલ્કાઇલ એમાઇન માટે. હવે આ જ પ્રક્રિયાને આપણે જોવા જઈ રહ્યા છે એરાઇલ એમાઇન માટે. પણ એરાઇલ એમાઇન જ્યારે આપણે ઉપયોગ કરીશું ત્યારે ડિયર સ્ટુડન્ટ્સ એટલું યાદ રાખવાનું કે એની અંદર તાપમાન મહત્વનું હોય છે. તો નંબર બી ઉપર આપણે પહોંચી રહ્યા છે એરાઇલ એમાઇન સાથે. એલિફેટિક એમાઇન તો જોઈ લીધું આપણે. ચલો, એરાઇલ એમાઇન સાથે જ્યારે આપણે પ્રક્રિયા જોવા જઈ રહ્યા છે ત્યારે એરાઇલ એમાઇન તરીકે આપણે બેન્ઝીનને લઈએ છીએ. બેન્ઝીનની જગ્યા પર ઘણી જગ્યા પર C6H5 લખેલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણે બેન્ઝીન એટલે કે એનિલિનને લઈએ છીએ. ઓકે, તો આ છે આપણા પાસે એનિલિન. આ એનિલિનની પ્રક્રિયા આપણે તાજા બનાવેલા નાઇટ્રસ એસિડ એટલે કે ઇન સિટુ નાઇટ્રસ એસિડ એટલે કે NaNO2 HCl સાથે કરવામાં આવે છે અને અહીંયા તાપમાન મહત્વનું છે. 273 થી 275 કેલ્વિન જેટલું તાપમાન અહીં આપણા પાસે રાખવું જોઈએ. એકચ્યુઅલી 278 હશે. 273 થી 5 લેવાના છે ને, 5 નો તફાવત હોય. 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 273 થી 278 કેલ્વિન જેટલું તાપમાન અહીંયા
મહત્વનું બને છે. હવે આના સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે અહીં પણ એક મધ્યવર્તી નિપજ બને છે જેને ડાયએઝોનિયમ સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝીન ડાયએઝોનિયમ સોલ્ટ. બેન્ઝીન ડાયએઝોનિયમ સોલ્ટમાં તમારે બેન્ઝીન રિંગ દોરવાની છે. ઓકે, ઉપર N2+ અને Cl- આવી રીતે લખેલું હશે, N2+ અને Cl-. આને ઘણી બધી દર્શાવવાની રીત છે એટલે તમારે બહુ ચિંતા કરવાની નથી. આના સાથે આપણા પાસે NaCl છૂટું પડી જાય છે અને પાણીના અણુ છૂટું પડે છે. સાથે સાથે NaCl અને પાણીના અણુઓ છૂટો પડે છે. આને કહેવામાં આવે છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર. બેન્ઝીન ડાયએઝોનિયમ, N2 ને ડાયએઝોનિયમ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર છે એને આપણે જુદી જુદી રીતે દર્શાવી શકીએ છીએ. આ એક દર્શાવવાની પદ્ધતિ છે. કેટલીક જગ્યા ઉપર તમને બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર આ રીતે પણ દર્શાવેલો હોય છે. બરાબર. હવે આ રીતે જ્યાં દર્શાવેલો હશે ત્યાં પ્લસ માઇનસ હોતા નથી. ખાલી તમારે બેન્ઝીન રિંગ N=Cl લખવાનું ચાલશે. ડાયએઝોનિયમ સોલ્ટને બીજી રીતે પણ બતાવવામાં આવે છે જેની અંદર અહીં ટ્રિપલ બોન્ડ લખવામાં આવશે અને ટ્રિપલ બોન્ડ લખેલા હશે ત્યારે આ આવી રીતે પ્લસ અને માઇનસ દર્શાવવાનું રહેશે. ઓકે, તો આ રીતે પણ દર્શાવી શકાય, આ રીતે પણ દર્શાવી શકાય છે અને આ રીતે પણ દર્શાવી શકાય છે. બધું એક સમાન જ છે, તમારે એ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તો અહીં આપણે જોયું કે નાઇટ્રસ એસિડ એ પ્રાથમિક અલ્કાઇલ એમાઇન અને પ્રાથમિક એરાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષાર બનાવે છે. ત્યાં એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષાર બોલ્યા હતા, અહીં આપણે બોલીએ છીએ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર. બંને સમાન વસ્તુ નથી, એલિફેટિક અને એરોમેટિક. એલિફેટિકની પાણી સાથે પ્રક્રિયાથી આપણે આલ્કોહોલ બનાવી ચૂક્યા છે. હવે અહીં આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર કેવી પ્રક્રિયાઓ આપશે એ જોવાની આપણે જરૂરિયાત છે, પરંતુ હમણાં નહીં. હમણાં આપણે એટલું યાદ રાખીશું કે નાઇટ્રસ એસિડ એ પ્રાથમિક એમાઇન સાથે જુદી રીતે પ્રક્રિયા કરે છે, દ્વિતીયક એમાઇન સાથે જુદી રીતે પ્રક્રિયા કરે છે અને તૃતીયક એમાઇન સાથે જુદી રીતે પ્રક્રિયા કરતો આવ્યો છે. ચલો, તો આટલી આપણી માહિતી મેળવ્યા પછી હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે એક બહુ જ મહત્વની પરીક્ષા લગતી વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર આપણે હવે ચર્ચા કરીશું એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. હેડિંગ હવે આપણું હશે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. ડિયર સ્ટુડન્ટ્સ, આ પ્રક્રિયા પ્રયોગશાળા લક્ષી ખૂબ જ મહત્વની છે. પ્રયોગશાળાને અનુલક્ષીને આ પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે, કારણ કે આ પ્રક્રિયા દ્વારા આપણે પ્રયોગશાળાની અંદર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનને છૂટા પાડી શકીએ છીએ. ઓકે, એટલા માટે આ પ્રક્રિયા તમારે ખૂબ જ ધ્યાન આપીને ભણવાની છે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે જે એક પ્રક્રિયક વાપરવા જઈ રહ્યા છે એ પ્રક્રિયકને હિન્સબર્ગનો પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘણીવાર એક્ઝામમાં MCQ માં પૂછાઈ શકે છે હિન્સબર્ગના પ્રક્રિયકનું સૂત્ર લખો, નામ લખો વગેરે વગેરે. તો હિન્સબર્ગનો પ્રક્રિયક તમારે આને ખૂબ જ મહત્વનું ધ્યાન આપીને હિન્સબર્ગનો પ્રક્રિયક છે એને તમારે ધ્યાન આપવાનું છે. એનું સૂત્ર છે C6H5SO2Cl. C6H5SO2Cl. એકચ્યુઅલી SO2Cl ને આપણે સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ, એટલે આ SO2 સલ્ફોનાઇલ ક્લોરાઇડ થઈ ગયું અને એરાઇલ એટલે બેન્ઝીન. તો એકચ્યુઅલી આનું નામ થઈ જશે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એનું નામ શું થઈ જશે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આમ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેનું સૂત્ર છે C6H5SO2Cl ને હિન્સબર્ગનો પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમારા પાસે પૂછાય કે હિન્સબર્ગનો પ્રક્રિયક કોણ છે? તો હિન્સબર્ગનો પ્રક્રિયક તમે સરળતાથી કહી શકો છો કે હિન્સબર્ગનો પ્રક્રિયક એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે. કોણ છે? બેન્ઝીન સલ્ફોનાઇલ
ક્લોરાઇડ. અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું સૂત્ર શું છે ડિયર? તો C6H5SO2Cl એ એનું સૂત્ર છે. ચલો હવે એની પ્રક્રિયા આપણે સૌપ્રથમ પ્રાથમિક એમાઇન સાથે, પછી દ્વિતીયક એમાઇન સાથે અને પછી તૃતીયક એમાઇન સાથે કરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો બધાથી પહેલા પ્રાથમિક એમાઇન સાથે. એકચ્યુઅલી એના સાથે હું તમને એનું સૂત્ર તો બતાવ્યું, પણ એનું બંધારણ પણ બતાવી દઉં તો મજા આવી જાય. તો જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડમાં બધાથી પહેલા સલ્ફોનાઇલ ક્લોરાઇડ SO2Cl એટલે S બરાબર. S સાથે કેટલા બંધ બંધાય છે? 6 બંધ બંધાય છે એ આપણે જાણીએ છીએ. એટલે ઉપર ઓક્સિજન, નીચે ઓક્સિજન એટલે SO2 થઈ ગયો. પછી ક્લોરાઇડ છે એટલે અહીંયા Cl અને અહીંયા બેન્ઝીન આવી જાય એટલે આપણી વાર્તા પતી જાય. તો આ સૂત્ર છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું. ઓકે, એટલે હવે પછી આપણે જ્યારે પણ પ્રક્રિયા લખીશું ત્યારે આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને આ રીતે આપણે દર્શાવીશું. તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા કરી રહ્યા છે પ્રાથમિક એમાઇનની. પ્રાથમિક એમાઇન તરીકે આપણે લઈએ છીએ C2H5 C2H5 એટલે ઇથેન, અને એમાઇન તરીકે આપણે લઈએ છીએ NH2. તો અહીંયા ડબલ બોન્ડ, અહીંયા H2 એમ લખી દેવું, C2H5NH2. અને સલ્ફોનાઇલ ક્લોરાઇડને આપણે હવે ઉલટું લખીએ, Cl H ડબલ બોન્ડ O અને અહીંયા બેન્ઝીન રિંગ છે. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા આપણે ઇથેન એમાઇન સાથે, પ્રાથમિક એમાઇન જે છે તેના સાથે કરવા જઈ રહ્યા છે. હવે આ પ્રક્રિયાની અંદર ગડબડ શું થાય છે, શું ખેલ થાય છે, હવે આપણે તે જોવા જઈ રહ્યા છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આની અંદર જ્યારે એટેક થશે તો આ એટેક કરનાર જે આપણા પાસે નાઇટ્રોજન ક્લોરીન છે એ ક્લોરીન નાઇટ્રોજન પર એટેક કરે છે. આનો ઇલેક્ટ્રોન છૂટો પડે છે બરાબર, અને ક્લોરીન સાથે જતો રહે છે. એટલે હવે પ્રક્રિયામાં સૌથી પહેલા આપણે છૂટું પાડી નાખ્યું છે HCl. અહીંયા રહી ગયું છે આપણા પાસે C2H5. અહીંયા શું રહી ગયું છે? C2H5 રહી ગયું છે આપણા પાસે. અહીં રહી ગયો છે N, આ H તો આપણે કાઢી નાખ્યો છે. ઓકે, NH રહી ગયું છે. અહીંયા બચ્યું છે S, સીધું આ Cl નીકળી ગયું છે એટલે S બચ્યું છે. S ના ઉપર નીચે ડબલ બોન્ડ આવશે ઓક્સિજન સાથે, અને આ બેન્ઝીન, એને આપણા પાસે આ રીતે એક મધ્યવર્તી અંતિમ નિપજ મળે છે. મધ્યવર્તી નથી, આ અંતિમ નિપજ છે જેનું નામ છે N-ઇથાઇલ. N-ઇથાઇલ. જો આ આખું બેન્ઝેનેમાઇડ છે, બેન્ઝીન સલ્ફોનેમાઇડ છે. એટલે આ જે આપણા પાસે છે એ દ્વિતીયક આન્સર મળે છે. એટલા માટે દ્વિતીયક હોવાના કારણે આપણે એનો જવાબ લખીશું ત્યારે આ N દ્વિતીયક છે. એટલા માટે નાઇટ્રોજન સાથે બે બાજુ જોડાયેલું છે એટલે દ્વિતીયક છે. N-ઇથાઇલ થઈ ગયું, કારણ કે જેમ લેફ્ટ સાઈડ પર આપણા પાસે ઇથાઇલ સમૂહ છે એટલે N-ઇથાઇલ થઈ ગયું. અને આટલાનું નામ તો તમને ખબર જ છે, આ બેન્ઝીન સલ્ફોનાઇલ અને આ ક્લોરાઇડ ના બદલે એમાઇડ છે તો બેન્ઝીન સલ્ફોનેમાઇડ લખી દઈએ. તો N-ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ શું થઈ જશે? N-ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. તો પ્રાથમિક સાથે પ્રક્રિયા થતા આપણને N-ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ તરીકે આપણને એક નિપજ મળે છે. તો પ્રાથમિક સાથેની પ્રક્રિયા થઈ જશે. પરંતુ અહીં હાઇડ્રોજનની હાજરી છે હજુ, અને એ હાઇડ્રોજનની હાજરી છે એ સૂચવે છે કે એ આલ્કલીમાં દ્રાવ્ય છે. એ શામાં દ્રાવ્ય છે? આલ્કલીમાં દ્રાવ્ય છે, એટલે બેઝિક દ્રાવણમાં દ્રાવ્ય છે. કોઈ પણ બેઝિક દ્રાવણ લાગશો તો આ પદાર્થ દ્રાવ્ય થઈ જશે. તો હું આશા રાખું છું કે હિન્સબર્ગ પ્રક્રિયાનો પહેલો સ્ટેપ આપણને ખબર પડી ગઈ કે પ્રાથમિક એમાઇન N-ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનાવીને આલ્કલીમાં દ્રાવ્ય થાય છે. તો હવે આપણી હેડિંગ છે બીજા નંબર પર દ્વિતીયક એમાઇન સાથે. તો દ્વિતીયક એમાઇન સાથેની પ્રક્રિયાથી શું ખેલ થાય છે હવે આપણે એ જોવા જઈ રહ્યા છે. તો દ્વિતીયક તરીકે આપણે સેમ જ લઈશું
C2H5 N ઉપર H, પણ નીચે H ના બદલે C2H5 લખી દઈએ એટલે નાઇટ્રોજન સાથે બે કાર્બન જોડાયેલા હોવાના કારણે, બે બાજુ કાર્બન સાથે જોડાયેલો હોવાના કારણે એ દ્વિતીયક થઈ ગયું. આપણે હિન્સબર્ગનો પ્રક્રિયક તો એ જ રાખીશું, Cl H ડબલ બોન્ડ O અને અહીંયા આવશે આપણા પાસે બેન્ઝીન રિંગ. ચલો હવે આના વચ્ચે ઉપરોક્ત જેવી જ પ્રક્રિયા થશે અને ઉપરોક્ત જેવી જ પ્રક્રિયા થઈ અને આ H અને આ Cl નીકળી જશે એટલે અહીંયા HCl બનીને આ બે જણ નીકળી જાય છે. તો હવે બચ્યું કોણ? C2H5, અહીં N, C2H5, અહીંયા આવી ગયો S ડબલ બોન્ડ O અને અહીંયા આપણે લખી દઈશું આ બેન્ઝીન રિંગ. તો આપણા પાસે અહીં જે નિપજ બને છે એ નિપજને હવે તમે જોઈ શકો છો N સાથે 1, 2 અને 3 જોડાયેલા છે એટલે આ તૃતીયક છે. તૃતીયક હોય તો આપણે એનું નામ બનાવતી વખતે N બે વખત લખવું પડશે. બે વખત ઇથાઇલ સમૂહ છે એટલે ડાઇઇથાઇલ, NN ડાઇઇથાઇલ થઈ ગયું. પણ NN ડાઇઇથાઇલ પણ આ તો આપણો એમનું એમ જ છે એટલે એના માટે આપણે શું લખી દઈએ? બેન્ઝીન સલ્ફોનેમાઇડ. તો અહીંયા લખાઈ જશે બેન્ઝીન સલ્ફોનેમાઇડ. તો NN ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ એ આપણને નિપજ મળે છે. NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ આ નિપજ મળે છે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આ નિપજની આપણા પાસે ખૂબી એ છે કે એના પાસે અહીંયા હાઇડ્રોજન નથી. અહીંયા આ કેસમાં હાઇડ્રોજન હતો, આ કેસમાં હાઇડ્રોજન નથી અને હાઇડ્રોજન ન હોવાના કારણે એ આલ્કલીમાં દ્રાવ્ય નથી. હાઇડ્રોજન ન હોવાના કારણે એ આલ્કલીમાં દ્રાવ્ય જ નથી. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ સમજ પડી તમને? પ્રાથમિક એમાઇન જે N-ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ આપે છે એ આલ્કલીમાં દ્રાવ્ય છે, પરંતુ દ્વિતીયક એમાઇન જે NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનાઇડ આપે છે એ આલ્કલીમાં દ્રાવ્ય નથી. તો હવે પ્રયોગશાળામાં તમે આરામથી હિન્સબર્ગનું પ્રક્રિયક લખો એટલે તમને એક મધ્યવર્તી અવક્ષેપ મળે છે. આ મધ્યવર્તી અવક્ષેપને તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં એટલે કે આલ્કલીમાં ઓગાળવાનો પ્રયત્ન કરો. જો ઓગળી જાય તો એ પ્રાથમિક એમાઇન છે, જો ના ઓગળે તો એ દ્વિતીયક એમાઇન છે. અને તૃતીયક એમાઇન સાથે તો આ જે હિન્સબર્ગનો પ્રક્રિયક છે એ પ્રક્રિયા જ કરતો નથી, કારણ કે તૃતીયક એમાઇનમાં અહીંયા પણ C2H5 આવી જશે. હાઇડ્રોજન જ નથી તો Cl કોના સાથે જોડાશે? Cl કોઈ સાથે જોડાઈ શકે નહીં. અહીંયા આપણે HCl જોડ્યું, અહીંયા આપણે HCl જોડ્યું, આ બે જગ્યા પર HCl જોડ્યું અને એના કારણે આપણા પાસે પ્રક્રિયા થઈ. પરંતુ જ્યારે આપણે આ જ પ્રક્રિયા કોના સંદર્ભમાં ચર્ચા કરીએ? આ જ પ્રક્રિયાને આપણે કોના સંદર્ભમાં? તૃતીયકના સંદર્ભમાં ચર્ચા કરીશું. તો તૃતીયક પાસે તો હાઇડ્રોજન જ નથી અને હાઇડ્રોજનની ગેરહાજરીના કારણે એ પ્રક્રિયા કરી શકતો નથી. તો આમ જ્યારે પ્રયોગશાળામાં તમને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકને જો છૂટા પાડવા હોય તો તમારે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવવાની હોય છે. હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી જો જે અવક્ષેપ મળે છે એ આલ્કલીમાં દ્રાવ્ય હોય તો એ પ્રાઇમરી એમાઇન છે, જે અવક્ષેપ મળે છે એ આલ્કલીમાં દ્રાવ્ય નથી તો એ સેકન્ડરી એમાઇન છે, અને અવક્ષેપ મળતા જ નથી તો એ ટર્સરી એમાઇન છે. જે પ્રક્રિયા ના કરે એ તૃતીયક એમાઇન છે, જે પ્રક્રિયા કરે છે પરંતુ આલ્કલીમાં દ્રાવ્ય નથી તે દ્વિતીયક એમાઇન છે, જે પ્રક્રિયા કરે છે અને આલ્કલીમાં દ્રાવ્ય પણ છે તે પ્રાથમિક એમાઇન છે. ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે પ્રયોગશાળામાં હિન્સબર્ગનો પ્રક્રિયક જેને બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ છીએ? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇનને પ્રયોગશાળામાં છૂટા કરી શકીએ છીએ. તો આ છે આપણા પાસે તૃતીયક એમાઇન જે પ્રક્રિયા આ રીતે કરશે. તો હું આશા રાખું છું કે તમને અહીં હિન્સબર્ગની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ખબર પડી ગઈ. બીજી પ્રક્રિયાઓ જોવા માટે જોતા રહેવા આપણા વિડીયો.